આજે હું તમને એક એવી કહાણી કહેવા જાઉં છું જે દમયંતીબેનના એક સાદા પ્રશ્નથી શરૂ થાય છે। 50 વર્ષની ઉંમરે તેઓ ડૉક્ટરના ચક્કર કાપતા કાપતા થાકી ગયા હતા। વિટામિન B12, D3, કેલ્શિયમ, આયર્નના ઇન્જેક્શન લેતા લેતા તેમનું મન ભરાઈ ગયું હતું। તેઓએ પૂછ્યું, શું કોઈ એવી સરળ, સસ્તી અને અસરકારક આયુર્વેદિક દવા છે જે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે? આ પ્રશ્નનો જવાબ છુપાયેલો છે એક પ્રાચીન આયુર્વેદિક ફોર્મ્યુલામાં, જેનું નામ છે રસાયણ ચૂર્ણ। કલ્પના કરો કે તમારા શરીરમાં એક જાદુઈ શક્તિ છે જે તમારી દરેક કોશિકાને નવજીવન આપી શકે, વૃદ્ધાસ્થાને પાછળ ધકેલી શકે અને રોગોથી લડવાની તાકાત આપી શકે। આ જ છે રસાયણનો અર્થ, જે શરીર અને મનને પુનર્જીવિત કરે છે। હવે આ રસાયણ ચૂર્ણની અંદર છુપાયેલા 3 રત્નોની વાત કરીએ। પહેલું રત્ન છે ગિલોય, જેને અમૃતા પણ કહે છે। આ એક એવી વનસ્પતિ છે જે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત કરે છે। કોરોના મહામારીના સમયે જ્યારે આખી દુનિયા ઇમ્યુનિટી બૂસ્ટર શોધી રહી હતી, ત્યારે આજે હું તમને એક એવી કહાણી કહેવા જાઉં છું જે દમયંતી બહેનના એક સાદા પ્રશ્નથી શરૂ થાય છે। 50 વર્ષની ઉંમરે તેઓ ડૉક્ટરના ચક્કર કાપતા કાપતા થાકી ગયા હતા। વિટામિન B12, D3, કેલ્શિયમ, આયર્નના ઇન્જેક્શન લેતા લેતા તેમનું મન ભરાઈ ગયું હતું। તેઓએ પૂછ્યું, શું કોઈ એવી સરળ, સસ્તી અને અસરકારક આયુર્વેદિક દવા છે જે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે? આ પ્રશ્નનો જવાબ છુપાયેલો છે એક પ્રાચીન આયુર્વેદિક ફોર્મ્યુલામાં, જેનું નામ છે રસાયણ ચૂર્ણ। કલ્પના કરો કે તમારા શરીરમાં એક જાદુઈ શક્તિ છે જે તમારી દરેક કોશિકાને નવજીવન આપી શકે, વૃદ્ધાવસ્થાને પાછળ ધકેલી શકે અને રોગોથી લડવાની તાકાત આપી શકે। આ જ છે રસાયણનો અર્થ, જે શરીર અને મનને પુનર્જીવિત કરે છે।